જ્યારે કે ત્યારે મને રાજીપો થાય અને સાહેબ ધંભા સરપંચ સાહેબ ડૉક્ટર સાહેબ બધાની મને ખબર ન હોય પણ મારા પરમ મિત્ર છે અને બહુ મને પ્રેમ કરે છે એવા દસુભા મારા મિત્ર એ પણ અહીંયા પધાર્યા છે. આપ બધાયનું અહીંયાથી મને કોઈ નામની ખબર ન હોય. મુરલીધર યુવા ગ્રુપ વતી, જૂની સાપરી વતી, અમારા બધાય વતી ખૂબ ખૂબ યુવાનોનું વડીલોનું અહીંથી ફરી અને સ્વાગત કરી અને લોક સંસ્કૃતિની વાતોની અહીંથી શરૂઆત કરું છું. માં ખોડિયારના સાનિધ્યમાં બેઠા છીએ. જેમ હમણાં વાત થઈ એમ આપણી આ પરંપરા છે. કોઈ પણ રાજ્ય હોય, રાજ હોય, હવે તો આપણે રાજ્ય એટલે પેલા રજવાડાનો વખત હતો એટલે કોઈ રાજ, એમાં સ્થાપત્ય કલા, સાહિત્ય કલા, જેમ જેમ જે હૈકામાં વધારે સ્થપાણું હોય અથવા વધારે લખાણું અથવા વધારે મંદિર બન્યા હોય ઈ બરાબર ઈ હૈકો છે ને એ સારો માનવામાં આવે છે. જ્યારે ખૂબ ભારત છે એ સોનાની સીડિયા હોય ને ત્યારે આવું બધું બને. તો અત્યારે સોનાની સીડિયા જ છે. અત્યારે ગામો ગામ મંદિર બને છે, ગામો ગામ સ્થાપત્ય બને છે, આવા મહાપુરુષોના સ્ટેચ્યુ ઊભા થાય છે અને એ બહુ મોટી વાત છે કે આ આપણે અત્યારે યુવાધન જાગ્યું છે. અમે અમેરિકામાં એક કાચનો આવી રીતે કાચ ફરતો હોય, ટિકિટ લઈને અંદર જાય અને પછી કાચમાંથી આમ જોતા હોય બધા અને અંદર ઠીબકા પડ્યા છે, ઠીકરા પડ્યા અંદર. એટલે કોકે પૂછ્યું કે આ શું અહીંયા બધા ટિકિટ લઈને જો? આ તો કે એકચ્યુઅલી 500 વર્ષ પહેલાના ઠીકરા છે. હકીકત વાત કરું, 500 વર્ષ પહેલાના ઠીકરા છે ને એને એન્ટિક માનીને એમ કહે છે 500 વર્ષ પહેલા છે એટલે આને જોવા જોઈએ. તો આપણે ઠીકરા નથી, અહીંયા તો ઠીકરાની જેમ માથા વધેરી નાખ્યા છે એની પ્રતિમાઓ છે, ભલા માણસ એની મૂર્તિઓ છે. તો એના કેમ આપણે દર્શન ન કરીએ? આપણે તો ગામ ગામે ઊભા છે અડીખમ પાળિયા આજ પણ, અને અજબ તાકાતના જાતવંતા અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઊભા છે અડીખમ પાળિયા. રાહ જોઈ યુદ્ધની ગામ જાપે, શક્તિ દાતાર અને સંત સુરાતણી કથે ઇતિહાસ મજબૂત કરણી એવી ભારતી ભૌમની. અને આયનું ધને એવું વગર બેહું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડીઓ માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે અને વેગવંતી દિશે ચપલ હરણી એવી ભારતી. અને માણસ કેવા રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના. એમ એવી આપણી ધરામાં જ્યારે એવી ધરામાં ફરીને બધા મહેમાનોનું સ્વાગત કરી અને બધા જ કલાકારોએ સરસ મજાની મજા કરાવી. હજી મજા અમે બધા કરાવું છું. અહીંયા ખાસ કરીને કોઈ કહેવાની જરૂર નહીં, પણ હું મને હરખ વ્યક્ત કરતા હું તો અમે બિલથી નહીં દિલથી આવ્યા છે. એ મામાનો, જયરાજ મામાનો ફોન આવ્યો કે આવી રીતે મુરલીધર યુવા ગ્રુપ ઉત્સાહી ગ્રુપ છે ને, અહીંયા આવીને જોયું તો એને હાંકડો તૂટે સાવ. કઈ ગાય કઈ અમે બંડલ લઈને જાય. હા, એટલે આ સાહિત્ય, આ ડાયરા છે ને એ કોઈ મનોરંજન ખાલી નથી. આનંદ આવે એ વાત બાકી છે, પણ મનોરંજનની વાત નથી. આની બહુ ગરિમા હોય છે. આ તો બહુ મોટી વસ્તુ છે. આ બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા, શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી ઢંગ ધેરિયા, એક શબ્દ है औषधि और एक शब्द है घाव, एक बात कहन की एक कहन की नाय. હા, એટલે એવી વાત છે. એટલે એવી સાહિત્યની વાતો કરવા માટે આવ્યા છે. આમ તો દેવાત આપવાનું ગૌરવ આયર ભલે લઈએ, હાસી વાત લેવું જ જોઈએ. જે કુળમાં જે મહાપુરુષ જે પૂતગળ પાકે એને એનું હોય જ ગૌરવ. પણ સમગ્ર ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્ર અને પછી સમગ્ર ગુજરાત ગૌરવ, જ્યાં જ્યાં બલિદાન દેવાના હોય. એક વાત કહીને પછી હું આગળ વધું, દુહાસનથી શરૂઆત કરું છું. મેં ઘણા વર્ષ પહેલાથી હું બોલતો આવું છું. આ બધા યુવાનો એ તો હવે સાંભળ્યું જ હશે. હું લગભગ 8 વર્ષ પહેલા કે વધારે સમય થયો હોય તો થોડુંક પૂરું યાદ નથી મને. હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો, સોની ચેનલ ઉપર આવતી હતી અને મેં એ વખતે વાત કરેલી, ખૂબ હાલી હતી બધી વાત ફેસબુકમાં બધાય કે હું, અને હકીકતમાં હું જોતો હતો સિરિયલ મહારાણા પ્રતાપની. એમાં પાત્ર આવ્યું મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર અને જયવંતાબાઈ એમના માતુશ્રી, એનો અને મહારાણા પ્રતાપનો સંવાદ છે. આ વાત મેં ત્યારે કરેલી, પણ આજે આ પ્રતિમા થઈ એટલે મને યાદ આવ્યું એટલે કહું. એ સંવાદ સોની ચેનલમાં આવતો હતો, એવડી મોટી ચેનલ, અને એમાં આખું ભારત નહીં વિશ્વના કેટલા દેશોમાં સોની ચેનલ જોવાય છે. અને સિરિયલ મહારાણા પ્રતાપની, ને એમાં જયવંતાબાઈ મહારાણા પ્રતાપ અને મા દીકરો બે સંવાદ કરે છે. એમાં મહારાણા પ્રતાપે એમ કીધું, માં ને માં, આ પન્નાધાઈ કોણ છે? પન્નાધાઈ આવે દરબારમાં તો મારા બાપુજી ઉદયસિંહજી
ઈ હળી કાઢે. બધા વડીલો છે એ બધા હળિયું મંડે કાઢવાને એટલું પનાધાઈને માન આપે. અને જે ગમે એવડો હોદાવાળો આવે કે કોઈ મોટો માણસ આવે, ગમે એવડો માણસ હોય એને આટલું કોઈ માન નથી આપતું, તો આ પનાધાઈને આટલું માન આપવાનું કારણ શું? એવું મહારાણા પ્રતાપે સોની ચેનલમાં આવતી સિરિયલમાં સંવાદ હતો, એ હું જોતો તો એમાં એવું મહારાણા પ્રતાપે માને એ પાત્રમાં પૂછ્યું અને જયવંતાબાઈએ જવાબ આપ્યો. ત્યાં સુધી હું જોતો તો મને આનંદ આવતો હતો. જયવંતાબાઈએ જવાબ આપ્યો કે બેટા, પન્નાધાઈએ જે બલિદાન આપ્યું, સાંભળજો આ વાત, આ સ્ટેચ્યુ શું કામે ઊભા કરવા જોઈએ એમ આ યુગમાં, એટલા માટે આ શરૂઆતમાં પન્નાધાઈ માટે જયવંતાબાઈએ જવાબ આપ્યો કે બેટા પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાધાઈ એવું પાત્ર છે, પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે એ એવું બલિદાન છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાધાઈએ પોતાના દીકરાને આમ ઢોલિયામાંથી હુવારી દીધો અને દુશ્મને આવી અને એના નજરની સામે માથું કાપ્યું અને તને